અરવલ્લી જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે। જિલ્લામાં કુલ 45 પરીક્ષા કેન્દ્રો પર 31,310 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓનું ગુલાબનું ફૂલ આપી અને મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। પરીક્ષા કેન્દ્રો પર તકેદારી રૂપે વર્ગ 1 અને વર્ગ 2ના 59 અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। જિલ્લામાં 45 કેન્દ્રો સાથે 124 બિલ્ડિંગ અને 1093 બ્લોકમાં કુલ 1,696 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે। પ્રશ્નપત્રોને અંતિમ પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા અને પરત લાવવા માટે 62 જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે। આરોગ્ય, વીજળી અને બસ સેવા સહિતની સુવિધાઓ સુચારુ રહે તે માટે સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં નિર્વિઘ્ન પરીક્ષા આપી શકે। આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેનારા પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં 45 કેન્દ્રો ઉપર 124 બિલ્ડિંગમાં 1,093 બ્લોકમાં 31,000 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે અને 1700 જેટલા કર્મચારીઓ દ્વારા આ પરીક્ષા લેવાનારી છે। તમામ કેન્દ્રો એ ભૌતિક સગવડોથી સજ્જ છે। સીસીટીવી ફૂટેજ એ પણ સજ્જ છે અને પોલીસ કર્મીઓ 400 જેટલા એ પરીક્ષા કેન્દ્રો પર કામગીરી કરી રહ્યા છે। એની સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર કંટ્રોલ રૂમ શરૂ છે। વિદ્યાર્થીઓને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કરી શકે એની માટે લાઇફલાઇન પણ સગવડ કરવામાં આવી છે। આથી વિદ્યાર્થી મિત્રોને શાંત વાતાવરણમાં અને ભયમુક્ત રીતે પરીક્ષા આપે એ રીતે તમામ સગવડો ઉપલબ્ધ છે અરવલ્લી જિલ્લામાં અને વિદ્યાર્થી મિત્રોને હું શુભેચ્છા આપું છું કે જે પરીક્ષા છે એ શાંતિમય વાતાવરણમાં ભયમુક્ત રીતે એ લોકો પરીક્ષા આપે એ માટે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું। અસ્તુ। આજથી એસએસસી બોર્ડ તથા 12મા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ રહેલી છે, એટલે એ અનુસંધાને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાની શાળાઓમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। તેમાં 2 ડીવાયએસપી, 12 પીઆઈ, 20 પીએસઆઈ, 320 જેટલા જવાનો, હોમગાર્ડ, જીઆરડી મળીને કુલ 900થી ઉપર પોલીસનો બંદોબસ્ત લગાવવામાં આવેલો છે, જેથી કરીને પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિથી આપી શકે અને આ બંદોબસ્ત પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેવાનો।